વલસાડ જિલ્લામાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી બાબતે ઉઠ્યા સવાલ। 2 દિવસ પહેલા વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ઇનોવા કાર પકડી પાડી હતી। લોકચર્ચા પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલ જે ફોર્ચ્યુનર ગાડીનો નંબર GJ21AQ6793 બતાવી છે તે નંબરની ગાડી નવસારીની સ્વિફ્ટ ગાડીનો નંબર છે। શું આ ફોર્ચ્યુનર ગાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ લઈને આવી હતી? બીજી નવાઈની વાત એ છે કે બ્લેક ફોર્ચ્યુનર ગાડી જ્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યાં પણ ઉભેલી ગાડીનો નંબર GJ15CF2593 હતો અને એ નંબર પણ કોઈ મારુતિ બ્રેઝા ગાડી હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે। પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જે ફરિયાદ નોંધાવી હતી તેમાં ફોર્ચ્યુનર કારનો નંબર GJ21AQ6793 જે કોઈ સ્વિફ્ટ કારનો હતો। શું આ ફોર્ચ્યુનર કાર કોઈ બુટલેગરની હતી કે પછી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની કાર હતી? આ ફોર્ચ્યુનર કારને તાત્કાલિક જગ્યા પરથી ક્યાં લઈ જવામાં આવી તે એક મોટો પ્રશ્ન વલસાડ જિલ્લામાં ઉઠવા પામ્યો છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ ફોર્ચ્યુનર કાર પર લગાવેલ નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું છે। આવી બીજી ફોર્ચ્યુનર કાર જ્યાં પોલીસ અકસ્માત થયેલ કારનું ટોર્ચન કરી રહી હતી ત્યાં ઉભી રહેલી બીજી ફોર્ચ્યુનર કાર જેનો નંબર GJ15CF2593 એ નંબર પણ ખોટો લગાવ્યો હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે। શું આ કાર બુટલેગર વાપરી રહ્યા છે કે પોલીસ? લોકચર્ચા પ્રમાણે શું સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ગાડી પર ખોટા નંબરો લગાવીને નેશનલ હાઈવે 48 પર દારૂ ભરેલી ગાડી પકડવા કોઈ અધિકારીએ પરમિશન આપી છે? લોકચર્ચા મુજબ જો સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારી જ આવી ડુપ્લિકેટ નંબરવાળી લક્ઝરિયસ ગાડી લઈને ફરશે તો આમ પ્રજા શું કરશે? આવા જોખમ લેતી વખતે કોઈ નિર્દોષ વ્યક્તિ કાં તો પોલીસ કર્મચારી સાથે કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ? લોકચર્ચા એ પણ થઈ રહી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરફથી સૂચના આપવામાં આવી છે કોઈ પણ રેડ કરવામાં આવશે ત્યાં પ્રાઇવેટ માણસોને સાથે રાખવા નહીં, પણ જ્યાં હોય ત્યાં પ્રાઇવેટ માણસોને લઈને જ રેડ કા રનિંગ કેસો કરવામાં આવી રહ્યા છે।